નગરપાલિકા સંચાલિત અમરેલીમાં આવેલા તમામ શૌચાલયો બંધ હાલતમાં છે। નાગનાથ મંદિર પાસે આવેલા એકમાત્ર મહિલા શૌચાલય છેલ્લા 2 વર્ષથી બંધ છે। નગરપાલિકાના મેનેજમેન્ટના અભાવને કારણે અમરેલીના તમામ શૌચાલયને તાળા લાગ્યા છે। 2005માં શહેરમાં દરેક વિસ્તારમાં બનેલા શૌચાલયના હજુ સુધી તાળા છે। શૌચાલય ફરીથી રિનોવેશન કરી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। નગરપાલિકા સંચાલિત અમરેલીમાં આવેલા તમામ શૌચાલયો બંધ હાલતમાં। નાગનાથ મંદિર પાસે આવેલ એકમાત્ર મહિલા શૌચાલય છેલ્લા 2 વર્ષથી બંધ। નગરપાલિકાના મેનેજમેન્ટના અભાવને કારણે અમરેલીના તમામ શૌચાલયને તાળા લાગ્યા છે। 2005માં શહેરમાં દરેક વિસ્તારમાં બનેલા શૌચાલયના હજુ સુધી તાળા છે। શૌચાલય ફરીથી રિનોવેશન કરી ચાલુ કરવાની માંગ ઉઠી છે। અમરેલી શહેરની સુખાકારી માટે અમરેલી શહેરના પ્રાણ પ્રશ્નો જેવા કે સ્વચ્છતા, તો સ્વચ્છતાની અંદરમાં અત્યારે હાલ શ્રેષ્ઠ અને બેસ્ટ કામગીરી થઈ રહી છે। ત્યારે જાહેર શૌચાલયો જે છે સરકારે જે બનાવ્યા જે છે, તો એ શૌચાલયો લગભગ હું માનું ત્યાં લગી પ્રત્યેક વિસ્તારની અંદરમાં નિર્માણ થયેલ છે। દાખલા તરીકે નાગનાથ પાસે તો ત્યાં બેંક એસએસબીઆઈની બેંકની બાજુમાં જ આવેલું મહિલા શૌચાલય છે, છેલ્લા આશરે 2 વર્ષથી બંધ છે। તો બહેનોને હાલાકી પડતી હોય ત્યારે આવા અનેક આજુબાજુના વિસ્તારના દાખલા તરીકે ચુનારાવળનું શૌચાલય બંધ છે, મંગળાબેન એમ કે સ્કૂલની બાજુમાં આવેલું શૌચાલય લાંબા સમયથી બંધ છે। એવી રીતે બાજી સાફેરની આજુબાજુમાં એક શૌચાલય છે એ પણ બંધ છે। તો આ બંધ શૌચાલય હોવાથી અનેક હું જાણું છું ત્યાં લગી મને સાંભળવા મળે છે ત્યાં લગી અનેક જાતની ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય એવું મારું માનવું છે અને મેં એવું જાણેલું છે। ત્યારે આ જે શૌચાલયો છે વહેલામાં વહેલી તકે એનું રિનોવેશન કરવું પડે તો ભલે કરવું પડે, કરાવીને અને વ્યવસ્થિત ખુલ્લું મૂકીને લોકો એનો સદુપયોગ કરી શકે એ માટે થઈને જે જહેમત આપશ્રીના માધ્યમથી સરકાર મીડિયાના માધ્યમથી મારી આ જે વેદના જે છે એ ખરેખર યોગ્ય લાગતી હોય તો એને તમે વધુ પડતું પ્રાધાન્ય આપી અને લોકોની સુખાકારીમાં વધારો થાય એવી મારી માંગ છે।